તો સુરતમાં જીવલેણ રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। તાવ આવ્યા બાદ વધુ 2 વ્યક્તિના મોત નીપજ્યા છે। સુરતમાં વરસાદ બાદ વધુ રોગચાળો વકર્યો છે, ત્યારે ભેસ્તાનમાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ડિંડોલીમાં તાવ ઉલટીના કારણે એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે। સુરતમાં ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયાના દર્દીઓ વધ્યા છે। જે રીતે હાલ સુરતની સ્થિતિ જોવા મળી રહી છે, જે રીતે સુરતની સુરત બદલાઈ હતી, સુરતમાં હાલ બેહાલ થયા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, જે રીતે પાણી ઓસર્યા છે, સુરતની સ્થિતિ બેહાલ થઈ હતી, ત્યારબાદ પાણી તો ઓસર્યા છે, પરંતુ રોગચાળો વકર્યો છે અને તંત્ર નિષ્ફળ રહ્યું છે આ રોગચાળાને કાબૂમાં લેવામાં। તો શું છે હાલની સ્થિતિ? જી બિલકુલથી સુરત શહેરમાં જે રીતે ભારે વરસાદની પરિસ્થિતિ હતી, ત્યારબાદ સુરતના મોટાભાગના વિસ્તારમાં ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેને કારણે જે રોગચાળો છે તે રોગચાળો વકર્યો હતો। ખાસ કરીને વાત કરીએ તો ગત રોજ રોગચાળાના કારણે 2 લોકોના કરુણ મોત નીપજ્યા હતા। ભેસ્તાનમાં તાવ આવ્યા બાદ યુવાનનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે દિંડોલીમાં તાવ અને ઉલટી થયા બાદ વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું છે। જે રીતે મોતના આંકડા સતત વધી રહ્યા છે, આરોગ્ય વિભાગ તંત્ર સતત દોડતું થયું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરત નવી સિવિલ હોસ્પિટલના સીધા દ્રશ્યો છે, જ્યાં વહેલી સવારે જે દર્દીઓ છે તે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। ખાસ કરીને જે નાના બાળકો છે તે નાના બાળકો તાવ અને ઝાડા ઉલટીનો ભોગ બની રહ્યા છે, અને સૌથી વધુ જે આંકડા છે મોતના તે ડિંડોલી, ભેસ્તાન, લિંબાયત સહિતના વિસ્તારમાં સામે આવી રહ્યા છે। આરોગ્ય વિભાગની વાત કરીએ તો આરોગ્ય વિભાગ દ્વારા 2900 જેટલા જે લોકો છે તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તમામ જે લોકો છે તેમને ઝાડા ઉલટી અને તાવ હોવાનું સામે આવ્યું હતું। તાત્કાલિક ધોરણે તેમની સારવાર પણ કરવામાં આવી હતી। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, વહેલી સવારથી જે ઓપીડી છે તે ઓપીડી અહીં ફૂલ જોવા મળી રહી છે। આપણી સાથે સ્થાનિક જોડાયા છે। જી, ક્યાં હુઆ હૈ બચ્ચે કો? बच्चे को सर में पानी था, वही दिखाना है डॉक्टर को। જી, આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી જે લોકો છે તે લોકો અહીં આવ્યા છે, કારણ કે તેમના જે બાળક છે તે બાળકને તાવ અને ઝાડા ઉલટી થઈ રહ્યા છે। જી, ક્યાં હુઆ હૈ બચ્ચે को, क्यों यहाँ पे आए हो? इसको नहीं हुआ। क्या हुआ है आपको? मेरा तबीयत खराब हुआ। क्या हुआ है आपको? वो बुखार है, देह में दर्द है। कितने दिन से बुखार है? 2 दिन हो गया। 2 दिन से। और कहाँ से हुआ? आशापुरी। आशापुरी, पांडेसर। हाँ। अच्छा नहीं हुआ 2 दिन के बाद? नहीं, अभी इधर ही आया है। इधर ही से दवा होता है। જી, આપ જોઈ રહ્યા છો 2 દિવસથી જે વૃદ્ધા છે તે વૃદ્ધાને પણ તાવ આવી રહ્યો છે। આપની સાથે અન્ય જી, क्या हुआ है आपको? 20 नंबर में दिखाना है, पेट में दर्द होता है। જી, આપ જોઈ રહ્યા છો પાણીજન્ય રોગચાળાની સાથે નાના બાળકોને પણ ઝાડા ઉલટી થઈ રહ્યા છે। જી, क्या हुआ है? क्या हुआ है आपको? मुझे कुछ नहीं हुआ। किसको? बालक चाइल्ड को क्या हुआ? मेरे बच्चे को क्या हुआ? बुखार क्या हुआ? बुखार हुआ है, कितने दिन से बुखार है? 1 दिन से। જી, આપ જોઈ રહ્યા છો અહીં જે દર્દીઓ આવી રહ્યા છે, ક્યાંક નાના બાળકો છે, ક્યાંક વૃદ્ધાઓ છે। આ તમામ જે લોકો છે તેને તાવ અને ઝાડા ઉલટી થઈ રહ્યા છે। બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે, જ્યાં પણ પૂર અસરગ્રસ્ત વિસ્તાર હોય છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી, અને જ્યાં પણ જે લોકોને ઝાડા ઉલટી અને તાવના વાવ જોવા મળ્યા હતા એવા તમામ લોકોને દવા હાલ આપવામાં આવી છે। સાથોસાથ દવા જે જંતુનાશક દવા છે તેનો પણ છંટકાવ કરવામાં આવ્યો છે, અને આરોગ્ય વિભાગની અલગ અલગ જે ટીમો છે તે હાલ અલગ અલગ જે વિસ્તાર છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો